નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિકાસલક્ષી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિકાસને હવે વેગ મળવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારનો વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 69 નગરપાલિકાઓ અપડેટ કરવામાં આવશે. શહેરીજનોની સુવિધામાં પણ મોટો વધારો જોવા મળી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાથી અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવાના અભિગમ સાથે 69 નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉત્તરોત્તર વધતા જતા વિકાસને પરિણામે શહેરોમાં વસનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે, ત્યારે નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય અને જન સુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે આ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાઓના અપગ્રેડેશનને પરિણામે 1 લાખથી વધુ વસ્તી ધરાવતી અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, 50,000થી 1 લાખ સુધીની વસ્તી ધરાવતી બ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 22 અને 25,000થી 50,000ની વસ્તી ધરાવતી ક-વર્ગની નગરપાલિકાઓમાં વધુ 24 નગરપાલિકાઓનો ઉમેરો થયો છે. જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓને પણ અપગ્રેડ કરવામાં આવી છે. એટલું જ નહીં, જે નગરપાલિકાઓ જે તે જિલ્લાના મુખ્ય મથકની નગરપાલિકાઓ એવી કે ખંભાળિયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓ, યાત્રાળુઓની વધુ અવરજવર ધરાવતા દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળોની નગરપાલિકાઓનો પણ અપગ્રેડેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વડનગરની નગરપાલિકાને પણ અપગ્રેડ કરાઈ છે. વડનગરમાં 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર વડનગરના સ્થાનને ધ્યાને લઈને તેને પણ અ-વર્ગમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. નગરપાલિકાઓના અપગ્રેડેશનથી આંતરમાળખાકીય વિકાસ કામો, આઉટડોર વિસ્તારના કામો, આગવી ઓળખના કામો અને નગર સેવા સદનના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અ-વર્ગની પ્રત્યેક નગરપાલિકાઓને અંદાજે કુલ ₹28 કરોડ, બ-વર્ગની નગરપાલિકાઓને આશરે ₹22 કરોડ, ક-વર્ગની નગરપાલિકાઓને ₹15.5 કરોડ અને ડ-વર્ગની નગરપાલિકાઓને ₹10 કરોડની ગ્રાન્ટ મળી હવે કુલ અંદાજે ₹2,882 કરોડ આવા વિકાસ કામો માટે ફાળવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.